જે તમને સમજે છે એમને તમારી ચોખવટની જરૂર નથી. જે તમને નથી સમજતા એની પાસે ચોખવટ કરવાનો શું મતલબ? ગમે તે વેશમાં આવીને મારું કામ કરી જાય છે. હું જે પણ માગું મારો શ્યામ આવીને આપી જાય છે. સમયની પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વાર સમય આપી શકે. ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં તે નથી જોતો, પરંતુ એ ચોખ્ખા છે કે નહીં એ જુએ છે. સાચો માણસ ક્રોધી હોઈ શકે પણ કપટી ક્યારેય નહીં. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો. જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા. આજના લોકોને દેખાવવાળી દુનિયા જ ગમે છે. મોઢા પર સાચું કહી દેનાર ક્યાં કોઈને ગમે છે?